હલો નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી ચૂક્યો છું XUV 500W10, એટલે કે તમે જોઈ શકો ઉપર સનરૂફવાળી છે, એટલે કે આપણી ટોપ વેરિયન્ટ છે. તો તમે પહેલાં બંને હેડલાઇટ્સ જોઈ લો, અહીંથી તમને બતાવી દો. એકદમ નીટ એન્ડ ક્લીન છે. આ સાઈડની હેડલાઇટ પણ એકદમ નીટ એન્ડ ક્લીન છે. આગળથી પૂરી નીટ એન્ડ ક્લીન કાર છે. સાઈડથી તમને બતાવી દો, આ સાઈડથી પણ તમે કાર જોઈ શકો છો. અને મેઇન તમને ટાયર્સ પણ બતાવી દો. તો જે કે ટાયર્સ છે અને બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં ટાયર્સ છે. તો આ સાઈડથી પણ તમે જોઈ લીધી, એકદમ સ્ક્રેચલેસ કાર છે પૂરેપૂરી. અને હા, અહીંયા તમને રિક્વેસ્ટ સેન્સર પણ મળી જાય છે, જેને અહીંયાથી પ્રેસ કરવાથી કાર હમણાં લોક થઈ જશે. જુઓ તમે, ઓટોમેટિક બંને સાઈડના ઓવરવીએમ્સ પણ ક્લોઝ થઈ જશે અને ઓપન પણ થઈ જશે. જોઈ શકો, બંને પાછા ઓપન પણ થઈ ગયા. તો આ સાઈડથી પૂરી કાર તમે જોઈ લીધી. હા, પાછળનું ટાયર પણ બતાવી દઉં. તો પાછળના ટાયરની પણ અત્યારે કોઈ નીડ નથી, અને બધા ટાયર્સમાં તમને ડિસ્ક બ્રેક મળી રહે છે, કારણ કે ટોપ વેરિયન્ટ છે એટલે. અને આ પાછળથી આખી કાર. હવે તમને બંને પાછળની લાઇટ્સ પણ બતાવી દઉં, એકદમ નીટ એન્ડ ક્લીન છે. આ ડેકી પણ તમે જોઈ શકો, એકદમ નીટ એન્ડ ક્લીન છે. આ લાઇટ પણ જોઈ લો, એકદમ નીટ એન્ડ ક્લીન છે. અને આ W10ની બેજિંગ. તો હવે પાછળથી અહીંયા તમને રિવર્સ કેમેરો પણ મળી જાય છે, અને તમને અહીંયાથી ઓપન કરીને પણ બતાવી દો બૂટ. તો આપણું ઓપન થઈ ગયું બૂટ. અને આમાં તમને ખ્યાલ જ છે કે આમાં તમને કોઈ સ્પેસ મળતી છે નહીં. ના, તમે જોઈ શકો આખી બૂટ. આને ક્લોઝ કરી દઈએ. અને હવે તમને આ સાઈડથી કાર બતાવી દો આખી. તો તમે આ સાઈડથી પણ પૂરી કાર જોઈ શકો છો. આ સાઈડના ટાયરના પાછળની કન્ડિશન. આ તમે સાઈડથી કાર જોઈ શકો, એકદમ નીટ એન્ડ ક્લીન કાર છે. ક્યાંય પણ તમને એક પણ સ્ક્રેચ જોવા નહીં મળે. અને આ આગળનું ટાયર, આ પણ જેકેનું ટાયર છે, અને બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં ટાયર છે. તમને પાછળથી કાર બતાવું, ઇન્ટિરિયર અંદરનું. આ જોઈ શકો તમે, એકદમ નીટ એન્ડ ક્લીન કાર છે. અને અહીંયા તમને આવા મસ્ત ડિઝાઇનર આસનનો પટ્ટો પણ જોવા મળે છે. ને આ પાછળની સીટ્સની કન્ડિશન. અહીંયા તમને વચારે આ તમારા હાથના સપોર્ટ માટે ને ગ્લાસ હોલ્ડર પણ મળી જાય છે. અને આ અંડર સનરૂફ. અને અહીંયા તમને લાઇટ્સ પણ મળી જાય છે, અને જે બધી જ વર્કિંગ છે, તમે જોઈ શકો. તો ચાલો હવે આગળથી તમને બતાવી દઉં, ને કાર સ્ટાર્ટ કરીને પણ બતાવી દઉં. હા, આ બતાવતા ભૂલી ગયો હું. તમે જોઈ શકો, અહીંયા સ્કફ પ્લેટ પણ મળે છે, ને એમાં લાઇટિંગ્સ થાય છે. અને ચારે ડોર્સમાં તો લાઇટ થાય જ છે. તો ચાલો આગળથી. અને હા, ઇલેક્ટ્રિક સીટ્સ પણ મળે છે, તમે જોઈ શકો. અને એ પણ વર્કિંગ છે, એવું નથી કે ખાલી શો પૂરતી જ છે. આ જોઈ શકો, ચાલુ બંધ થયું છે આગળ પાછળ. અને હવે આગળથી સીટ પણ જોવા તમે, આગળ બેન્ડ વળે છે, ને આ પાછળ વળે છે બેન્ડ. તો હાલો, એ પણ તમે જોઈ લીધું, વર્કિંગ કન્ડિશનમાં છે. હવે આપણે તમને કાર સ્ટાર્ટ કરીને તમને બતાવી દઉં. કારણ એનિમેશન પણ બહુ મસ્ત આવે છે. અને સ્ટાર્ટિંગમાં છે ને બટન ગોતો તો તમે સ્ટાર્ટ ક્યાંથી થાય, કારણ કે મોસ્ટ પ્રોબેબલી બધી સાઈડમાં આ બે સાઈડ જ આવતું હોય છે બધી કાર્સમાં, પણ આમાં અહીંયા આવે છે. અને નીચેથી પણ તમે જોઈ શકો, એકદમ નીટ એન્ડ ક્લીન કાર છે. તો ચાલો પ્રેસ કરી લઈએ, અને આપણી સ્ટાર્ટ થઈ ગઈ. જો કેવું મસ્ત એક મ્યુઝિક આવે છે સ્ટાર્ટ કરો ત્યારે, મહિન્દ્રા રાઇઝ. તો આ આપણી કાર છે, અને કિલોમીટર્સ પણ તમે જોઈ શકો છો. આ જેન્યુઅન કિલોમીટર્સમાં ચાલેલી છે કાર. અને એમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ પણ આવે છે. અને બાકી હમણાં જો વોર્નિંગ પણ આપશે લો ફ્યુલની, હમણાં બોલશે પણ ખરું, સાઉન્ડ પણ કરશે. જોયું, બહુ મસ્ત આનું એ ફીચર છે. જે પણ વોર્નિંગ આવે ને શો કરે છે, ને સાથે સાથે સ્પીક પણ કરે છે. અને આ તમે જોઈ શકો ઉપર સનરૂફ, એ પણ તમને બતાવી દઉં ઓપન કરીને. આ જોઈ શકો, સનરૂફ પણ અહીંયાથી ઓપન થઈ છે. હવે પાછું એને પેક કરી દઈએ. તો અહીંયાથી આ પાછું પેક પણ થઈ ગયું. અને આને મેન્યુઅલી ક્લોઝ કરી દેવાનું. તો આ આખી અંદરથી કાર છે, તમે જોઈ શકો, એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં કાર છે. બધી જ તમને આમાં કન્ડિશન વર્કિંગ છે. અહીંયા બધા ક્લાઇમેટના કંટ્રોલ આપેલા છે. આ ઓટો સ્ટાર્ટ સ્ટોપ છે. અહીંયા તમને આ પ્રેસ કરશો તો જો અહીંયા બ્લુ લાઇટ્સ થશે. જો બંધ થઈ ગઈ, આ થઈ. તો આખી બ્લુ થીમ ઉપર છે. જેવો તમે પછી બહુ મસ્ત મસ્ત આમાં બધા ફીચર્સ આપેલા છે. ક્લાઇમેટ કંટ્રોલ છે વગેરે બધું આમાં આપવામાં આવે છે. મ્યુઝિક સિસ્ટમ પણ આની બહુ સુપર કન્ડિશનમાં આપેલી છે. ક્વોલિટી પણ એક નંબર છે. અહીંયા ક્રૂઝ કંટ્રોલ મળી રહે છે, અહીંયા સ્પીકર વોલ્યુમના વગેરે કંટ્રોલ્સ મળી રહ્યા છે. અહીંયા લાઇટ કંટ્રોલ, અને અહીંયા મીટરની લાઇટ અપ ડાઉન કરવા માટેનું કંટ્રોલ છે. અહીંયાથી બ્રાઇટનેસ આની લો ડાઉન થાય છે. તો આ જોઈ લીધી તમે કાર. તો ચાલો હવે લઈ લઈએ આ કારની ડિટેલ. વસ્તુ તમને રહી ગયું કહેતા, કે જો ચાવી મારી પાસે છે ને, હું બહાર નીકળીશ ને તો હોરન મારશે કાર. જો એને સેન્સ કરી લીધું કે ચાવી મારી પાસે છે બારે, એટલે મને વોર્નિંગ આપી. તો તમે જોઈ શકો આખી કાર બહારથી. પણ હવે ચાલો આની પ્રાઇસને ડિટેલ આપી દો. વાત કરી લઈએ આપણે કારની પ્રાઇસની અને ડિટેલની. તો 2016ની આ કાર છે. તમે કન્ડિશન જોઈ શકો છો. ફરી એક વખત ડિટેલ આપતા આપતા તમને વોક અરાઉન્ડ આપું છું. ફર્સ્ટ ઓનર છે, ડબલ ચાવી પણ એની અવેલેબલ છે. ચારે ચાર ટાયર્સ પણ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં છે. કન્ડિશન પણ જોરદાર છે.
બધું જોઈ લો, સનરૂફ છે, ફર્સ્ટ ઓનર છે, ડીઝલમાં કાર છે અને હવે રચના કાર તરફથી જે પ્રાઇસ રાખવામાં આવી છે આની એ છે માત્ર ને માત્ર 7,51,000 એટલે કે 7.5 લાખ રૂપિયા છે. નેગોશિયેબલ છે, તમે અહીં આવીને ઓન ટેબલ નેગોશિએશન પણ કરી શકો છો. તો આવી જ કાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક, બેલ આઇકનને પ્રેસ કરી લેજો. તો ચાલો બીજા વિડીયોમાં મળીએ કોઈ બીજી સારી કાર અથવા બીજા સારા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.